નમસ્તે, કેમ છો બધા? સૌથી પહેલાં બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર. વેલકમ ટુ મારી ચેનલ. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે તમારે કિંમતી ટાઈમ આપીને મારા વ્લોગ જોવો છો. એના માટે તમારા બધાનો બહુ જ આભાર. અને પ્લીઝ તમે લોકો મારા વિડીયો ભગાઈને ના જુઓ. તમે જોશો એમ તમને વધારે મજા આવશે જોવાની. તો જુઓ, બરાબર જુઓ, ધ્યાનથી જુઓ, 2-4 વાર જુઓ, સાંભળો, પછી તમને ઇન્ટરેસ્ટ પડશે જ. ના પડે તો અનસબસ્ક્રાઈબ કરતા વાર નહીં લાગે, પણ ઇન્ટરેસ્ટ પડશે તો સબસ્ક્રાઈબ કરેલી હશે તો પછી તમારે મારે ક્યાંય શોધવું નહીં પડે કે શું નામ હતું ને શું હતું એમ. અને ઘણી વખત હું બધાના વ્લોગ જોતી હોઉં છું તો હું પહેલાં એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઉં છું હું તો. પણ પછી મને એકદમ કોઈક વાર એવી ઈચ્છા થાય કે ના વ્લોગ સારા હતા એટલે જોવા દે, તો પછી મને નામ યાદ ના આવે. એટલે હવે તો હું વ્લોગ જોઉં તો સબસ્ક્રાઈબ કરી જ નાખું છું ચેનલ. એટલે આપણને જ્યારે બી એમ થાય કે ભાઈ નોટિફિકેશન એની આવી જાય તો જોવા મળી જાય, એટલે ઓલ ઉપર ક્લિક કરી જ દેવાનું. અને તમે લોકો છે ને મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લીધા કરો. અને તમને લોકોને ટાઇટલ જોઈને થોડીક તો ખ્યાલ આવી જ ગયો હશે કે હું એક સ્પીચ આપું છું આજે. એ સ્પીચમાં હવે એવું છે ને કે પોઈન્ટ્સ તો બધા ઘણા બધા છે, એટલે આજે હું છે ને થોડુંક કેવું છે, પ્રોપર એક આપણે પોઈન્ટ ઉપર વાત નહીં કરીએ બધાને. એને આપણે એક ધાર્મિક રીતે જોઈશું કે પછી આપણી લાઈફને કનેક્ટેડ જોઈશું. એ જે પોઈન્ટ ઓફ વ્યૂ હશે ને એને બધા આપણા લાઈફને કનેક્ટેડ હશે, ધાર્મિક રીતે પણ હશે. તો સૌથી પહેલાં તો જો અત્યારે તમે જુઓ ને તો કાકા, મામા, માસી, દાદા, દાદી સંબંધો એમના જે ઓછા થતા ગયા, જતા નથી રહ્યા, હજી ઓછા થતા ગયા છે. એનું કારણ તમે બધા સમજો છો કે અત્યારે બધાને મોંઘવારીને ભાઈ એક જ બાળક જોઈએ, એટલે એક એ વસ્તુ છે, બરાબર. હવે તમે એ વિચારો કે પહેલાના જમાનામાં 4-5 છોકરાઓ હતા, મોંઘવારી હતી તો છોકરાઓ પણ એટલે ફેમિલી પણ મોટું હતું, તો મા બાપની કેર પણ સારી થતી હતી કે ચલો ભાઈ એક જણ ના સાચે તો બીજો સાચવશે. પણ જોકે સંપીને બધા એક જ ઘરમાં રહેતા હોય એટલે કેવું હોય કે એવું કહેવાય છે કે રસોડા એક ને એના મન એક. એટલે શું કે બધાને એકબીજા માટે લાગણી હોય જ અને બધા જોડે રહીને એકબીજાનું દુઃખ સુખ વહેંચતા જ હોય. હવે એવું રહ્યું નથી. હવે બધાને એક છોકરું આ તે, હવે એક બાળકને બિચારું કેટલું કરવાનું હતું, કારણ કે અત્યારે કોમ્પિટિશનનો જમાનો છે. બધાને એવું છે અમે કમાઈને આગળ આવીએ, અમારા લોકોને દેખાદેખી બધી વધી ગઈ છે. એટલે આ બધી અસર આપણે જે બધું જે છે કમાવાની દોડ, દેખાદેખી, એ બધી અસર તો આપણા લાઈફમાં પડે જ છે. લાઈફમાં પડે છે એટલે જે કમાવા જાય છે એની લાઈફમાં એ પડે છે, અને ઘરમાં જે છે એ લોકોની પર પણ પડતી હોય છે. કારણ કે જે કમાવા જાય છે ને કમાઈ તો લે છે, લાઈફને એન્જોય નથી કરી શકતો. જ્યારે એ કમાઈને થાકી જાય ને ત્યારે એના શરીરમાં એટલી તાકાત નથી હોતી. તો એ કેવું છે કે થોડુંક માઇનસ કહેવાય મારી દ્રષ્ટિએ. બીજું, ઘરમાં જે લોકો છે એ લોકો પર તમે ટાઈમ સ્પેન્ડ નથી કરતા, એ લોકો પણ એકલવાયા હોય થઈ જતા હોય છે. એટલે એ લોકોને બી ડિપ્રેશન એવું આવી જતું હોય કે ભાઈ હવે એકલા ઘરમાં, કારણ કે એવું હોય કે એની એક એજ એવી હોય ને મા બાપની એ ઉંમર એ લોકો વર્ક પણ ના કરી શકે, શરીરથી પણ અશક્ત થઈ ગયા હોય અને એમને ઊંઘની સખત જરૂર હોય. તે પણ વસ્તુ તમે નથી કરી શકતા કારણ કે તમે કમાવામાં પડ્યા છો. એટલે એની જોવા જઈએ ને તો બધી બહુ અસર પડે. નો ડાઉટ આ જમાનામાં કમાવું બહુ જરૂરી છે, પણ એ કમાવા પાછળ તમે એવી આંધીદોટમાં ના પડી જાઓ કે મા બાપને તો તમે નથી જ ટાઈમ આપી શકતા. અને એ બધું તમારા બાળકો પણ જોવે જ છે. એ નથી કહેવાતું કે તમે જે કરો ને એ સામે આવે. આ એક ધાર્મિક રીતે આપણે સમજીએ ને તો એવું કહેવાય કે ભાઈ ભગવાનને પણ આ વસ્તુ મંજૂર નથી હોતી. હમણાં એક બહુ શોર્ટમાં હું એ સ્ટોરી કહીશ તમને હું કે ભાઈ ભગવાનના ત્યાં પણ છે ને એવું હશે. આપણે તો કઈ ભગવાનના ઘરે ગયા નથી જોવા માટે, શાસ્ત્રોમાં જે લખાયેલું હોય એ શાસ્ત્રોમાં કશું જ ખોટું ના હોય. પણ કે તમે એક કામ, ખાલી એક કામ પુણ્યથી દિલથી કરો ને તો તમારા હજારો પાપ ધોવાઈ જાય છે. પણ એ કામ તમારે દિલથી કરવું પડે. અને દિલથી જે હોય છે ને કામ, એ મા બાપની સેવા જ હોય છે. કારણ કે જો તમે એક એક્સ્ટ્રા ટાઈમ તમારે આપવાનો નથી હોતો, મા બાપ ઘરમાં છે, સારા સશક્ત મીન્સ કે બોડીથી ફિઝિકલી એમને કોઈ પ્રોબ્લેમ નથી, તો તમે એમની સાથે થોડી વાર બેસીને વાત કરો ને તો એમને હું જેવું લાગે ને એમનો સંતોષ ને બહુ મોટો સંતોષ, બરાબર. આમ તો કઈ આપણે દેરાસર, મંદિર ક્યાંય આપણે એટલું જઈએ ના જઈએ, ટાઈમ હોય ના, જો કે ટાઈમ તો અત્યારે કોઈ પાસે હોતો જ નથી, એટલે લગભગ એ બધું એવોઇડ જ થતું હોય છે. એટલે ધાર્મિક રીતે આપણે જોવા જઈએ ને તો આપણે એવું વિચારવું જોઈએ કે ભાઈ આપણે જે કરીશું ને એ જ આપણે ભોગવવાનું છે. અને એક આપણી લાઈફની સ્ટાઇલ જોવા જઈએ ને તો કેવું છે કે આપણે કમાઈ તો લઈએ છીએ ઘણું બધું, પણ એને વાપરવા માટે અત્યારે પાસે ટાઈમ નથી હોતો. ખાલી કમાવાનો જ ટાઈમ છે, વાપરવાનો ટાઈમ નથી. જ્યારે વાપરવાનો ટાઈમ આવે ને
આપણું શરીર અશક્ત થઈ ગયું હોય છે. એટલે મારો કહેવાનો મિનિંગ એવો છે કે આ બધી વસ્તુમાં બેલેન્સ લાવવું જોઈએ આપણે. આ બેલેન્સ જો આપણે લાવતા શીખી જઈએ ને તો લાઈફ એટલી ખરાબ પણ નથી અને એટલી ટફ પણ નથી કે આપણે ચાલું ક્યાં દોડીએ શું કરીએ ને એમ. કારણ કે લાલચ કેવું ને, લાલચ બુરી બલા. ભગવાનને બી તમે ભગવાન પાસે માંગો એ ભગવાન મને આટલું આપજો તો ભગવાન બી વિચાર્યા કરે કે આનો તો કંઈ સંતોષ જ નથી. આ એક આપણે એમ વિચારીએ કે ધાર્મિક રીતે આપણે વિચારીએ કે આપણે ભગવાન પાસે માગ જ કરે, ભગવાન બી કેટલું બધું માગ કરે છે એમ. લાલચ આપણા જીવનમાં લાલચ છે તો એની અસર આપણા જીવનમાં પડે છે. કેમ કે આપણને સંતોષ જ નથી થતો એટલે હજી વધારે અને એ વધારેમાં ખરેખર આપણે જે ગુમાઈ રહ્યા છે ને એ આપણને ખુદને જ ખબર નથી પડતી. પછી બહુ બેસીને જ્યારે ખબર પડે કે અરે ચાલું એ વખતે સમજ્યા હોત ને તો સારું હતું. પણ એ કોઈની પાસે એવો કોઈ અત્યારે ટાઈમ જ નથી કોઈની પાસે વિચારવાનો. જ્યારે ટાઈમ આવશે ત્યારે બધાની કેવું કહેવાય કે ખાલી પસ્તાવા સિવાય કશું હાથમાં નથી આવવાનું બધાના. તો હવે આપણે આમાંથી શીખવા જેવું છે કે બધામાં બેલેન્સ આપણે લાવવું જોઈએ. જેમ કે ઘર ચલાવતા હોઈએ આપણે તો એ આટલી સેલરી છે કે આટલી ઇન્કમ છે ઘરમાં, તો આપણે આ બચત કરવી છે, આ ફીસ છોકરાની છે કે આ ઘર ચલાવવું છે, એ બધું આપણે બેલેન્સ કરતા હોઈએ છે ને. એમાં ક્યારેક થોડું કોઈ એક્સ્ટ્રા કોઈ ખર્ચો આવી ગયો કે ભાઈ તમારો કોઈ વ્યવહારિક ખર્ચો છે કે કોઈ એક્સ્ટ્રા ઘરમાં માંદગી આવી ગઈ, આ છે તે છે, તે વખતે આપણને બધું મેનેજ કરવું અઘરું જ પડતું હોય છે. પણ એ તો એવું હોય છે કે તો પણ મેનેજ થઈ જશે. પણ જે ટાઈમ જતો રહે છે ને એ ફરી ક્યારેય મેનેજ નથી થતો. એટલે તમે જોવા જાઓ કે ધાર્મિક રીતે બી આપણે જોઈએ ને તો શું જરૂરી છે. તો ભાઈ આપણે થોડુંક હવે ભગવાનમાં બી આસ્થા રાખવી જોઈએ. ભગવાનની પાસે થોડો ટાઈમ કાઢીને ભગવાનનું નામ લેવું જોઈએ. અને એ ના લઈ શકતા હોઈએ તો આપણા ઘરમાં મા બાપ છે બરાબર, આપણે એમની પણ જો સેવા કરીશું ને તો એક ધાર્મિક એ બી એક મંદિર જેવું જ છે. એટલે સમજો તમને લોકોને ખ્યાલ આવી ગયો છે હું શું કહેવા માંગી રહી છું. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું એમ કે હું જે બોલવા જઈ રહી છું ને એની ધાર્મિક રીતે બી આપણે સમજવાની જરૂર છે ને આપણી જે લાઈફ છે એમાં પણ એ વસ્તુ કેટલી ઉપયોગી છે. એટલે તો વિચારો કે પેલું નથી કે એક કમાને એક આપણે એમ કે ભાઈ એકથી બે વસ્તુને આપણે ટાર્ગેટ કરવાનું છે કે છે એક જ, પણ એને બે વસ્તુથી આપણે સમજીએ ને ધાર્મિક અને આપણી લાઈફને લગતું તો સમજવા જેવું છે કે ના ખરેખર આ વસ્તુ બહુ સમજવા જેવી છે. તો તમે લોકોને મારી હું જે કહેવા માંગુ છું એ ખ્યાલ આવી જ ગયો હશે. તો તમે લોકોને જો મારી આ સ્પીચ ગમી હોય ને તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લીધા કરો. મારું ફેસબુક ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખો. તો હવે બધા આપણે મળીશું નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.